વિદ્યાનગરમાં વ્યાજખોરોનો આતંક યથાવત. વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આત્મહત્યાનો કર્યો પ્રયાસ. 25 થી 26 વર્ષીય યુવકે સુસાઇડ નોટ મૂકી આત્મહત્યાનો કર્યો પ્રયાસ. હાલ યુવકની હાલત ગંભીર. સારવાર હેઠળ આઈસીયુમાં ચાલી રહી છે સારવાર. સમગ્ર મામલે વિદ્યાનગર પોલીસે તપાસના કર્યા ચક્રો ગતિમાન. ક્રાઇમ ચીફ અલ્પાબેન પટેલ સાથે બ્યુરો રિપોર્ટ અરવિંદ રાવલ, આણંદ. જી, તમારું નામ ને પરિચય. કમલેશભાઈ તનાભાઈ પરમાર. શું ઘટના બની? રાહુલ ને પૈસા કંઈક ભરવાડે આલ્યા હતા. ભરવાડ એક દિવસના 6000 રૂપિયા આપતો અને એક દિવસના 6000 રૂપિયા ના ભરે તો 6000 રૂપિયા પેલેથી. શું નામ હતું? એ ભાઈનું નામ હતું રાજુભાઈ ભરવાડ નામ છે. ક્યાંના રહેવાસી? નોના બજારમાં કંઈક ઓફિસ છે અને ઘરે હરિઓમનગરમાં છે. તો આજે તમારા દીકરાએ શું પગલું ભર્યું? એ આજે એને દવા પીધી છે મોજે 7 વાગે. શા કારણોસર દવા પીધી એવું? આ રાજુભાઈ છે તો રોજ ગારો બોલે, આઈન કોટે તમારો ભાગી નાખીશ, તમારા છોકરાને માર નાખીશ, એવી રીતના ફોન કરે. રાજુભાઈ ધમકી આલતો કે મારા બાકી તો એ કે અત્યારે હજુ 4 લાખ રૂપિયા તમારા બાકી છે અને છોકરાનું બુલેટ લઈ લીધું પાછું. અને 5 થી 10 જણા પાસે એને હાથવા પાથર ફરે કે આ છોકરો કઈ જાય છે એમ કરીને એને પકડવા ફર્યા બધા. એ રાતે 12 વાગે ઘેર આવે છે છોકરો અને હવામાં પાછો 4 વાગ્યાનો નીકળી જાય બહાર. એટલે અમને ખબર જ નહીં પડતી કે આવો કેવી ધમકી બતાવે છે, શું કરાશે. હજુ વધારે મારવાની ધમકી બતાવે. તમારું નામ? ઉષાબેન રાહુલસિંહ પરમાર. આ જે વ્યક્તિ છે તમારે શું થાય? મારા હસબન્ડ છે. શું ઘટના બની? એ રાજુભાઈ ભરવાડ જોડે પૈસા વ્યાજે લીધા હશે. એમણે પૈસા લીધા હશે, એમનું પેનલ્ટીનું વ્યાજ ચડાઈ કર્યું છે એમણે. કેટલા પૈસા? 4 લાખ રૂપિયા કહે છે. તો એમણે કેટલા રૂપિયા લીધેલા? એમણે 1.30 લીધા છે. હા, તો પછી અત્યારે શું ઘટના શું બની છે? એમણે ઘટના દવા આપી લીધી છે. આ ક્યારે એવું થયું? 7:30 એવું ફોન કરીને રાજુભાઈ ધમકી આપતા હતા ફોન ઉપર કે તું આવીને તો તને મારી નાખીશ, પૈસા આપી દે. મને જેવી તેવી ગાળો બોલે, મારા ઘરવાળાને ગાળો બોલે અને મને વિભીષણની એ કરતા હતા. એવું ખરાબ વર્તન કરે. કેટલા ટાઈમથી આ રીતના હેરાનગતિ ચાલુ? આવું અઠવાડિયાથી ચાલુ કર્યું એમણે. 2-4 દિવસથી ઘરે આવ્યા અને ફોન ઉપર ધમકી આપી મને અને મારા ઘરવાળાએ આવું પગલું કર્યું કે તમે જઈને દવા પીધી અને 6000 રૂપિયા વ્યાજ ને 6000 રૂપિયા પેનલ્ટી એક જ દિવસની. હું મજૂરી કરીને કઈથી લાવી?